નમસ્કાર. તો આપણે અગાઉના લેક્ચરમાં n સ્લીપ વડે અને 2 સ્લીપ વડે તથા વિવર્તનના અભ્યાસનો ચર્ચા કરેલી. અહીંયા આજે આપણે વિવર્તન ગ્રેટિંગની રચના, ગ્રેટિંગ એટલે શું અને તેની ટાઈપ એના વિશે જોઈ લઈએ. તો પહેલા તો ગ્રેટિંગ એટલે શું? એક સરખી પહોળાઈની અને એક સમાન અંતરે રહેલી સ્લીટની રચનાને ગ્રેટિંગ કહેવાય છે. ફરીને ગ્રેટિંગ એટલે એવી રચના કે જેમાં સ્લીટની પહોળાઈ સમાન હોય અને એ બે સ્લીટ વચ્ચેનું અંતર પણ કેવું હોય? ક્રમશઃ એક સમાન હોય. તો એક સરખી પહોળાઈની અને એક સરખા અંતરે રહેલી રચનાને આપણે ગ્રેટિંગ કહીશું. ગ્રેટિંગ વર્ણપટ એટલે શું? તો આ ગ્રેટિંગ વડે જે સ્પેક્ટ્રમ વર્ણપટ આપણે મેળવીએ છીએ એ સ્પેક્ટ્રમને એ વર્ણપટને આપણે ગ્રેટિંગ વર્ણપટ કહીશું. તો એ બનાવવું તો પહેલા તો શા માટે જરૂર પડી? તો એકચ્યુઅલી જ્યારે આપણે ગ્રેટિંગની રચના બનાવટ કરીએ છીએ, રચના કરીએ છીએ, મેન્યુફેક્ચરિંગ કરીએ છીએ ત્યારે એની પડતર કોસ્ટ માર્ગ અને પુરવઠાના સિદ્ધાંત પ્રમાણે ખૂબ જ વધારે હોય છે. એ સિવાય એની મશીનરી પણ ખૂબ જ મોટી છે. એટલે કે પર નંગ દર એક નંગ દીઠ એની પડતર કોસ્ટ ખૂબ જ ઊંચી હોય. હવે આપણે એસઓબીએસસી અથવા તો લેબોરેટરીમાં પણ એનો ઉપયોગ આવે છે. એની કોસ્ટ ખૂબ જ ઊંચી હોવાથી આપણને વ્યવહારમાં એ પોસાય નહીં. કોલેજ લેવલે બરોબર. તો કોલેજ લેવલે વિદ્યાર્થીઓને સમજાવવું હોય, આપણે સમજવું હોય તો એના માટે આપણે પ્રમાણમાં પડતર કોસ્ટ, દાખલા તરીકે વ્યવહારમાં 50,000 કે 1 લાખની હોય તો આપણે ન પોસાય. 2-3,000 ની પડતર કોસ્ટ થાય એવી રીતે બનાવવા માટે આપણે કઈ રીતે બનાવવી જોઈએ છે એ આપણે જોઈએ. તો પહેલા તો મૂળ બનાવટ કઈ રીતે? તો ગ્રેટિંગની જે રચના છે, મૂળ બનાવટ છે એમાં એક કાચની સમતલ પ્લેટ આપણે લઈએ છીએ. કાચની સમતલ પ્લેટ ઉપર ડાયમંડ પોઇન્ટર છે જે કાચને કાપવા માટે એ ડાયમંડ પોઇન્ટરથી સ્કેચ કરવામાં આવે છે. સ્કેચીસ અને એ રેખા અંકિત કરી સમાન અંતરે સમાન પહોળાઈની રેખા અંકિત કરીએ છીએ. ખૂબ જ નજીક સામાન્ય રીતે 1 ઇંચમાં 15,000 થી 40,000 જેટલી આપણે રેખાઓ અંકિત કરી છે. આપણે વિચારી શકીએ કે કેટલી નજીકમાં અંકિત થાય. પણ પહેલા તો સિદ્ધાંત સમજાવી દો તો કઈ રીતે વર્ક કરે છે. આપણે જે સમતલ પ્લેટમાં ડાયમંડ કટર વડે જે અંકિત કરીએ છીએ રેખા, તો એ ગ્રેટિંગ તરીકે મતલબ કે સ્લીટ તરીકે કઈ રીતે વર્ક કરે છે? એક સાદું ઉદાહરણ તમે જાણીએ છીએ કે આપણી પાસે કોઈ એક સાદો ગ્લાસ છે. હાલ આપણે ફિઝિક્સ ભૂલી જઈએ, ટેમ્પરરી. તો સાદો ગ્લાસ છે, એમાંથી કોઈ ખીલી વડે, કોઈ એક પાતળા ધાર વડે હું સ્ક્રેચ કરું છું, બીજો સ્ક્રેચ કરું છું, અને હવે હું કોઈ પ્રકાશની સામે રાખું છું તો આપણને ખબર છે કે પારદર્શક ગ્લાસ છે, કાચ છે, એમાં જે સ્ક્રેચીસ કર્યા છે એના સિવાયના ભાગમાંથી પ્રકાશ એન્ટર થશે, પ્રકાશ પસાર થશે. એટલે કે એ ભાગ પારદર્શક રહેશે. જ્યારે આપણે સ્ક્રેચીસ કરેલા છે એ જગ્યાએથી પ્રકાશ પસાર થવાનો નથી, મતલબ કે અપારદર્શક ભાગ તરીકે વર્તે છે. સેમ પ્રોસેસ આપણે ગ્રેટિંગ બનાવવા માટે કરીએ છીએ કે સારી ક્વોલિટીનો ગ્લાસ છે, આ સારી ક્વોલિટીના ગ્લાસ ઉપર સારા ઇન્સ્ટ્રુમેન્ટ વડે, ફોટો ઇન્સ્ટ્રુમેન્ટ વડે અને ડાયમંડ પોઇન્ટર વડે સમાન અંતરે સ્ક્રેચીસ પાડીએ છીએ. સમાંતર કે જે બે સ્ક્રેચીસ વચ્ચેનું અંતર પણ ફિક્સ રહે. તો શું બનશે કે જે સ્ક્રેચીસ પાડેલા છે એ અપારદર્શક ભાગ તરીકે કાર્ય કરશે અને બે સ્ક્રેચીસ વચ્ચેનો ભાગ એ પારદર્શક ભાગ વચ્ચેનો તરીકે કાર્ય કરશે. એટલે કે બે સ્ક્રેચીસ જે છે, આ દાખલા સ્ક્રેચીસ પાડ્યા છે તો બે સ્ક્રેચીસ છે એ અપારદર્શક ભાગ બનશે અને એની વચ્ચેનો જે ભાગ જે છે એ પારદર્શક એટલે કે સ્લીટ જે છે એમાંથી પ્રકાશ પસાર થઈ શકશે એના તરીકે વર્તે કરશે. હવે આ જે સ્ક્રેચીસ આપણે પાડીશું પોઇન્ટર વડે, ડાયમંડ પોઇન્ટર વડે એ રેખા અંકિત કરીશું એ સારી ક્વોલિટીના મશીનરી વડે, ઓટો મશીનરી વડે, કોમ્પ્યુટરાઇઝ્ડ મશીન વડે પાડીશું કે જેથી ખૂબ જ નજીક પડે. વ્યવહારમાં 1 ઇંચમાં 15,000 થી 40,000 જેટલા સ્ક્રેચીસ આપણે વિચારી શકીએ, નદી આપણે જોઈ પણ ન શકીએ એટલા અંતરે આપણે સ્ક્રેચીસ પાડીશું, મતલબ કે રેખા અંકિત કરીશું અને તેને પરિણામે આપણને એટલી નજીક રેખાના પરિણામે ખૂબ જ પાતળી સ્લીટ અવેલેબલ થાય છે, મળવાની છે. અને અગાઉના લેક્ચરમાં જોઈ ગયા છીએ કે સ્લીટની પહોળાઈ જેમ ઓછી હશે તેમ વિવર્તન વધારે મળશે. કારણ કે સ્લીટની
સારું લેવા માટે પહોળાઈ આપણે તરંગલંબાઈના ક્રમમાં રાખવી પડે છે અને પ્રકાશની તરંગલંબાઈ ખૂબ જ ઓછી. તો આ રચના આપણે દર્શાવી છે. આ જે છે ડાયમંડ પોઇન્ટરથી તકતી ઉપર જે રેખા અંકિત કરે છે, સ્કેચ પાડેલા છે, એ છે એટલે અપારદર્શક ભાગ છે, બીજો અપારદર્શક ભાગ, ત્રીજો અપારદર્શક ભાગ અને આ બે રેખા અંકિત કરી છે, સ્કેચ છે, વચ્ચેનો ભાગ એટલે કે આ પારદર્શક ભાગ છે. તો પારદર્શક જે ભાગ છે એ ગ્રેટિંગ ખંડ તરીકે કાર્ય કરે છે. તો હવે વ્યવહારમાં હમણાં મેં કીધું કે આપણને લેબોરેટરીમાં અથવા તો સામાન્ય રીતે ગ્રેટિંગનો ઉપયોગ કરવા માટે આપણે શું કરવું પડે કે જેથી વળતર કોસ્ટ જે આપણને ઓછી થાય, ઈઝી પડે પરચેસ કરવા માટે. તો એના માટેની રચના એવી છે કે મૂળ ગ્રેટિંગ જે સારી ક્વોલિટીની ભલે મોંઘી હોય બજારમાં મળે છે, એ જે મૂળ ક્વોલિટીની સારી ગ્રેટિંગ છે એની પ્રતિકૃતિ એટલે કે રેપ્લિકા તૈયાર કરવા માટે એ મૂળ ગ્રેટિંગ ઉપર સેલ્યુલોઝ એસિટેટ એનો રગડો એનો લિક્વિડ આપણે એના ઉપર તૈયાર કરીને રેડવામાં આવે છે અને એની કપોટી બનાવવામાં આવે છે. ત્યારબાદ એને સૂકવવા દેવામાં આવે છે. કપોટી સારા સાધન વડે કાઢી નાખવામાં આવે છે અને એ સાધન વડે તમે કાઢો તો મૂળ જે ગ્રેટિંગ છે એમાં આપણને ખબર છે કે આપણે રેખા અંકિત કરેલી છે, તો કપોટીમાં પણ એ રીતે રેખા અંકિત થઈ જશે. એક ઉદાહરણ આપું કે આપણે ફેસ માસ્ક જે બજારમાં સિપ્લા અને કંપની દ્વારા કેડિલા અને દ્વારા મળે છે, તો એમાં ફેસ માસ્ક દ્વારા જ્યારે આપણે એમ લગાડીએ છીએ બરોબર અને ત્યારે સુકાવીએ અને પછી બહુ ધીમેથી તમે ફેસ જે છે બરોબર એના ઉપરથી કપોટીનું લેયર કાઢી શકો છો અને ખૂબ જ ધ્યાનથી આપણે કાઢીએ તો એકદમ પાતળી કોથળી હોય એ રીતે આપણને લેયર મળે છે. એવું જ કંઈ વિચાર તો સેલ્યુલોઝ એસિટેટ છે. સેલ્યુલોઝ એસિટેટ છે એનો પાતળો રગડો એટલે કે લિક્વિડ છે. એ લિક્વિડને કાચની જે તકતી છે કે જેના ઉપર આપણે મૂળ ગ્રેટિંગ બનાવીએ, હવે મૂળ ગ્રેટિંગ જ બોલે છે, તો મૂળ ગ્રેટિંગ ઉપર સેલ્યુલોઝ એસિટેટનો રગડો આપણે સરળ રીતે લઈએ બરાબર સમાન પથરાઈ જાય એ રીતે રેડવામાં આવે છે. થોડીક વાર સુકવવા દેવામાં આવે છે. ત્યારબાદ એને બહુ સાવચેતીપૂર્વક એને કપોટીને કાઢી લેવામાં આવે છે. હવે કપોટી તો ખૂબ પાતળી છે એટલે સારી રીતે વાપરી શકાય, તૂટે નહીં. એના માટે બે સારા ગ્લાસ વચ્ચે એને રાખી અને એ બે ગ્લાસ વચ્ચે સેન્ડવિચની જેમ મૂકી દેવામાં આવે છે, પ્રેસ કરવામાં આવે છે અને એ રીતે રચના કરવામાં આવે. આ રચનાને આપણે ગ્રેટિંગ કહીશું. આ રચના એ આપણી લેબોરેટરી માટે મૂળ ગ્રેટિંગ છે એના જેવું જ વર્ક આપે છે, બહુ મેજર ફેરફાર થતો નથી. જેમ કે ઓરિજિનલ સીડી હોય, ડીવીડી હોય, એ ડીવીડી ઉપરથી આપણે ડુપ્લિકેટ ડીવીડી જે રીતે બનાવીએ છીએ, આ ડુપ્લિકેટ આપણી ગ્રેટિંગ થઈ કે જે આપણે વિદ્યાર્થીઓને આપણી લેબોરેટરી માટે પ્રયોગશાળામાં પ્રયોગના હેતુ માટે વાપરી શકીએ છીએ. એવી ને એવી બીજી મેથડ છે હોલોગ્રાફી દ્વારા પણ અભ્યાસ કરી શકાય છે, જે પણ આપણા સિલેબસની મર્યાદાની બહાર છે. તો ફરીને વિવર્તન ગ્રેટિંગ, ગ્રેટિંગ એટલે શું, એનો ગ્રેટિંગ વર્ણપટ એટલે શું અને એની રચના. હવે આ ગ્રેટિંગ પ્રાયોગિક રીતે કઈ રીતે ગોઠવણી અને વર્ણપટનું સૂત્ર મેળવી શકાય, તો પ્રાયોગિક રીતે ગોઠવવા માટે એક સ્લીટ છે, એ સ્લીટમાં એક બાજુ પ્રકાશ છે, એ આપાત થતો પ્રકાશ લેન્સ ઉપર પડે છે. દાખલા તરીકે સ્લીટ છે બરોબર. આને તમે એ રીતે જે રીતે તમે સ્પેક્ટ્રોમીટરનો પ્રયોગ કરો છો, પ્રિઝમનો પ્રયોગ કરો છો, એમાં આપણને ખબર છે કે એક બોક્સમાં હેલોજન કે મર્ક્યુરી લેમ્પ છે, એ બોક્સમાં એક તિરાડ સ્લીટ છે અને એમાંથી પ્રકાશ બહાર આવે છે. તો એ રીતે મતલબ કે આ લેમ્પ આ બાજુ છે, પ્રકાશનો મુદ્દો આ બાજુ છે, આ સ્લીટ છે જે રીતે આપણે બોક્સમાં હેલોજન લેમ્પ મૂકેલો છે એટલે એની બીજી બાજુએ પ્રકાશ જે છે, પ્રકાશ કોલિમેટરમાંથી જેમ બહાર આવે છે પ્રકાશ, એ અહીંયા એ પ્રકાશ સ્લીટ એમાંથી બહાર નીકળતો પ્રકાશ લેન્સ L1 પર આપાત થાય છે. લેન્સ L1 પર આપાત થયા બાદ એમાંથી બહાર આવતો પ્રકાશ આ ગ્રેટિંગ છે બરોબર, લંબ રૂપે મૂકેલી છે, એના ઉપર આપાત થશે. ગ્રેટિંગમાંથી નિર્ગમન થતો બહાર આવતો પ્રકાશ લેન્સ L2 પર આપાત થઈ અને પડદા પર વિવર્તન પેટર્ન, વિવર્તનની ભાત દર્શાવે છે. જ્યારે આપણે સ્પેક્ટ્રોમીટરનો પ્રયોગ કરીએ છીએ ત્યારે આપણે અહીંયા ઊભા છીએ, આ બાજુ
અહીંયા આગળ જે રીતે સ્પેક્ટ્રોમીટરનો પ્રયોગ કર્યો છે એ જ રીતની ગોઠવણી થઈ. પ્રકાશનો ઉદ્ગમ સ્લિટ એટલે કે બોક્સમાં સ્લિટ છે તે, આ જે છે કોલિમેટર એની અંદર ઓલરેડી લેન્સ હોય જ છે, આ ગ્રેટિંગ છે. અહીંયા તમે જે અત્યાર સુધી એફઆઈ નો પ્રયોગ કર્યો છે એ ગ્રેટિંગ છે, એ પ્રિઝમ રાખતા. આ ટેલિસ્કોપનો લેન્સ આવ્યો હતો અને આપણી આંખ ઉપર આપણને વર્ણપટ જોવા મળતો. આપણી આંખ પર પડતો જ છે. તો સેમ રચના થઈ. ફરીને પ્રકાશનું ઉદ્ગમ સ્લિટમાંથી પ્રકાશ બહાર આવી લેન્સ L1 દ્વારા ગ્રેટિંગ ઉપર લંબરૂપે આપાત થઈ, કારણ કે ગ્રેટિંગને આપણે લંબરૂપે ગોઠવેલી છે. તેમાંથી બહાર આવતો અને ગમન પામતો પ્રકાશ L2 દ્વારા પડદો અથવા તો અવલોકન કરતા પર આવે છે અને ત્યાં વિવર્તનની ભાર જોવા મળે છે. તો વર્ણપટની રચના છે. હવે અહીંયા આવું દેખાય છે, એકરંગી પ્રકાશ હશે તો વચ્ચે આપણને એક વિવર્તન ભાગ દેખાશે. બંને બાજુએ પહેલો ક્રમ, બીજો ક્રમ, ત્રીજો ક્રમ, ચોથો ક્રમ. બીજી બાજુએ પહેલો, બીજો, ત્રીજો અને ચોથો. તો આ મિડલ પોઈન્ટમાં અને બંને બાજુ અનુક્રમે સમાન એંગલે પહેલો, બીજો, ત્રીજો અને ચોથો. પણ આ ક્યારે એકરંગી પ્રકાશ હશે તો. પણ જો બહુરંગી પ્રકાશ હોય તો, કારણ કે દાખલા તરીકે શ્વેત પ્રકાશ વાપરીએ છીએ, આપણને ખબર છે કે શ્વેત પ્રકાશ વાપરીએ તો એક કરતા વધારે રંગનો રંગ એટલે કે તરંગનો બનેલો છે. તો અહીંયા જ્યારે આપણને વર્ણપટ મળશે એ પણ તીક્ષ્ણ એક કોઈ લાઈન રેખાની જગ્યાએ આપણને આખો વર્ણપટ મળશે, જે રીતે તમે સ્પેક્ટ્રોમીટરમાં મળે છે તેમ. તો અહીંયા આગળ આપણે અહીંયા આપણે લાઈન દોરીએ છીએ, અહીંયા આખો વર્ણપટ દોરેલો છે. તો મિડલ ક્રમ, ડાબી બાજુએ પહેલો ક્રમ, બીજો ક્રમ, એટલા જ એંગલે અનુક્રમે જમણી બાજુએ પહેલો ક્રમ, બીજો ક્રમ. તો આ રીતે વર્ણપટની રચના બને છે, રચના મળે છે. કોણીય અપાત તો આપણે ત્રુટિ જે છે એ ત્રુટિ 100% નહીં, બરોબર છે, કારણ કે લંબ દિશામાં તમે રાખો તો લંબ દિશામાં તમે જ્યારે રાખશો ત્યારે 100% ક્યારે રાખી શકાતી નથી. મતલબ કે ત્રુટિ મળે જ છે. પરફેક્ટ આપણે 100% એવું નહીં કહી શકીએ કે આપણી જે ગોઠવણી છે આપાત પ્રકાશ અને આપણી ગ્રેટિંગ એ આઈડિયલ એટલે લંબ રૂપે છે, બરાબર. 90 ની જગ્યાએ ક્યારે 89 પોઈન્ટ સમથિંગ અથવા તો 89 ડિગ્રી અંશ અને 40 મિનિટ હોય, 20 મિનિટ હોય, 10 મિનિટ હોય, તો આવી આપણને કાંઈ એરર મળે છે. એટલે એ લંબની જગ્યાએ કોઈ એક કોણીય દિશામાં પ્રકાશ આપાત થતો હોય એવું બની શકે. તો એવા સમયે શું થાય? તો આપણે પ્રકાશ એના માટે સૂત્ર કેવું સાબિત કરી શકાય એ આપણે થોડી વાર પછી લેવાના છીએ. ફરીને વિવર્તન ગ્રેટિંગની રચના. ગ્રેટિંગ એટલે શું? ગ્રેટિંગ વર્ણપટ એટલે શું? તેની બનાવટ, આઈડિયલ કન્ડિશનમાં મતલબ કે ઓરિજિનલ ગ્રેટિંગ માટે અને લેબોરેટરી માટે બંને આપણે જોયું. અને તેની પ્રિકોશન રાખવા માટે બે ગ્લાસના પ્લેટ વચ્ચે ગ્રેટિંગની પ્રાયોગિક ગોઠવણી અને વર્ણપટની રચના. તો આટલી વસ્તુ આજે અત્યારે આપણે જોઈ, બરાબર છે.